વહીવટ અને તંત્રમાં થતી ગેરરીતિ સામે અવાજ ઉઠાવવા બદલ જેમાં બરતરફ કરવામાં આવ્યા ત્યારે તેના વિરોધમાં આજરોજ જેમાં જીએસટી ભવન રેસકોર્સ પાસે મોટી સંખ્યામાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું। વડોદરા પ્રદેશના સુપ્રિન્ટેન્ડન્ટ્સ અને ઇન્સ્પેક્ટર એસોસિએશન સભ્યો મોટી સંખ્યામાં જીએસટી ભવન રેસકોર્સ સર્કલ વડોદરા ખાતે કાળી પટ્ટી ધારણ કરીને અભિજાત શ્રીવાસ્તવ ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેઓને વહીવટ અને તંત્રમાં થતી ગેરરીતિ અને અન્ય ખોટી પ્રથાઓ સામે અવાજ ઉઠાવવા બદલ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે। એકતા વ્યક્ત કરવા માટે જીએસટી ભવન વડોદરા ખાતે કાળી રિબિન પહેરીને મોટી સંખ્યામાં તમામ લોકો ભેગા થયા છે, જેમાં શ્રી કેપીસી ચીફ કમિશનર CGST એન્ડ CX જેમાં જારી કરાયેલ છે, જે શ્રી અભિજાત શ્રીવાસ્તવને દૂર કરવાના મનસ્વી આદેશના જવાબમાં 22મી માર્ચ 2024 સુધી બપોરના સમયે શાંતિપૂર્ણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે બરતરફ કરવામાં આવ્યા છે તેના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું।